નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકર નંદકિશોર સાંઈ ભવ્ય સીડ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવ્યા છીએ વઢવાણ તાલુકાનું વેળાવદર ગામે, જિલ્લો સુરેન્દ્રનગર, ભરતભાઈની વાડીએ. ભરતભાઈએ સુપર ટાર્ગેટનું એક પેકેટ ગયા વર્ષે વાવ્યું છે. એ જ પ્લોટમાં આપણે પ્લોટ જોવાયા છીએ. તમને પ્લોટ દેખાડીશ, કેવું ઝીંડવું છે, હાઇટ કેવી છે, અને થોડો અભિપ્રાય ભરતભાઈનો લઈ. રામ રામ ભરતભાઈ. રામ રામ. શું તમારું કહેવાનું છે? આ સુપર ટાર્ગેટ તમે વાવ્યું છે, તમને કેવું લાગ્યું? સુપર ટાર્ગેટ સારું. અને ગામનું થોડુંક કોને તમારું ગામ કયું ને? તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ વેળાવદર. સુપર ટાર્ગેટ વાવ્યું છે. જો આ છોડવો સુપર ટાર્ગેટનો, સિરીજુ જોવો, ઝીંડું મોટું છે એકદમ. સિરીજુમાં ઝીંડું બેઠું છે. મોટા જીંડવાની વેરાયટી છે. મોટા ઝીંડવાની વેરાયટી છે. રોગ જીવાત કોઈ પણ છે ને. થ્રિપ્સનો હેવી એટેક છે. અને આ 7-8 સાહ વાયા છે. 10 સાહ સુપર ટાર્ગેટના. હવે આ બાજુ જોઈએ. આજે સુપર ટાર્ગેટની હાઇટ, ગ્રોથ, હાઇટ જુઓ. મારી 5.5 ફૂટ હાઇટ છે. અત્યારે કપાસ આટલો ઊભો છે. અને એક એક છોડમાં આ ઝીંડવા જુઓ, આ ઝીંડવા જુઓ, આવા હેરુમાં ઝીંડવા બેઠા છે. મોટું ઝીંડવું છે છતાંય નજીક ઝીંડું બેઠું. એ સુપર ટાર્ગેટની ખાસિયત છે. વજનવાળું રૂ પણ વજનવાળું થશે. બીજું તમારે કોઈ ખેડૂતને સલાહ દેવી છે કે સુપર ટાર્ગેટ વવાય કે ન વવાય? શું કહેવાનું થાય તમારે ભરતભાઈ? વવાય સુપર ટાર્ગેટ વવાય. સારી વસ્તુ છે સુપર ટાર્ગેટ. અને વાયવા જેવી વેરાયટી છે. આખો પ્લોટ એવો જ છે. એવું નહીં કે આ છોડ કે અહીંયા આગળ આપણે જઈએ કે આ છોડ પકડો. આપણે આખો છોડ એ જ ટાઈપનો છે. જુઓ, ઝીંડવું એકદમ નકરું ઝીંડવું જ દેખાય છે. ઓછા પાન, વધારે ઝીંડવા, એ વેરાયટીની ખાસિયત છે. ટૂંકા ગાડી. પછી બીજો બતાવો સાહેબ. આ બાજુ ઉતરો. આ જુઓ ઝીંડવા. ઓહો. તો બધાને એક જ સલાહ આપીશ, સારી વેરાયટી વાવો, સારું ઉત્પાદન મેળવો. સુપર ટાર્ગેટ વાવો અને સારું ઉત્પાદન મેળવો. જય હિન્દ, જય ભારત.